તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને ચૂંટણીની તમામ તૈયારીઓ અંગે તેમણે માહિતી આપી. મતદારો માટે કંટ્રોલ રૂમ, મતદાન મથકોની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિગત આપી. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાવાનું છે. વહીવટીતંત્ર દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને પીવાનું પાણી, મેડિકલ સુવિધા અને વૃદ્ધ તથા અશક્ત મતદારો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે મોટા પ્રમાણમાં પોલીસનો સ્ટાફ અને સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તારીખ 26 એપ્રિલ 2026ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી થયા મુજબ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની તમામ સીટ માટે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી 6 વાગ્યાનો મતદાનનો સમય છે, ત્યારે હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરે, તેમજ ગરમીને ધ્યાને લેતા જેટલું બને એટલું સવારમાં ઝડપથી પોતાનું મતદાન કરે તો સરળ